જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. મહારાષ્ટ્ર સંભાજીનગર ખાતેથી છળ કપટથી બાળકી મેળવી સુરત શહેર ખાતે વેચાણ કરવા સારું લઈ આવેલ 2 મહિલાઓને બાળ તસ્કરી કરતા ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને હકીકત મળી આવેલ કે 2 મહિલાઓ એક નવજાત બાળકીને કોઈક જગ્યાએથી લઈ આવી સુરત શહેરમાં વેચવા માટે પ્રયત્નો કરી રહેલ છે. વગેરે મતલબની હકીકત આધારે બાતમી ખરાઈ કરી તારીખ 30/1/2024 રોજ સુરત વેડ રોડ વિશ્રામનગર સોસાયટી પ્લોટ નંબર 196-197 માં આવેલ રાંદર પાર્ક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર G2 માંથી નીચે મુજબની 2 મહિલાઓને ઝડપી પાડવામાં આવેલ છે અને તેઓ પાસેથી એક નાની બાળકી ઉંમર વર્ષ 10 દિવસની મળી આવેલ હતી. જે મળી આવેલ બાળકીના જન્મ બાબતેના હોસ્પિટલના કાગળો કે અન્ય પુરાવા રજૂ કરવા જણાવતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હતો, જેથી બંને મહિલાઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ સદર બાળકી મહારાષ્ટ્ર સંભાજીનગર ખાતેથી એક બેન પાસેથી મેળવીને સુરત શહેરમાં વેચવા માટે આવેલ હોવાનું જણાવતા બંને મહિલાઓ અંજલિબેન તે નિર્મલભાઈ શોભાલાલ મિશ્રાની પત્ની ઉંમર વર્ષ 39, ધંધો ઘરકામ, રહેવાસી વિશ્રામનગર સોસાયટી પ્લોટ નંબર 196-197 રાંદલ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર G2 ચોક બજાર સુરત શહેર, મૂળ રહેવાસી ગામ ચિલોલા, તાલુકો જિલ્લો રાયબરેલી, ઉત્તર પ્રદેશ. લક્ષ્મીબેન તે બાલાજી રકમાજી સોનવણેની પત્ની ઉંમર વર્ષ 44, ધંધો સાડી કટિંગનો, રહેવાસી P1 સુમન વંદન પ્રધાનમંત્રી આવાસ વણકલા જહાંગીરપુરા સુરત શહેર, મૂળ રહેઠાણ ગામ કુંડન, તાલુકો શિલ્લોડ, જિલ્લો સંભાજીનગર, ઔરંગાબાદ મહારાષ્ટ્ર વિરુદ્ધમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.